નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છે 3 અને વિષય છે ગણિત અને માર્ચ 2021 એટલે કે ત્રીજા મહિનાનું પેપર નું સોલ્યુશન આપણે જોઈશું. એકમ કસોટી 2021. બરોબર, તો સમય બગાડ્યા વિના ચાલુ કરીએ. જો તમે ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. સાચા વિકલ્પ પસંદ કરવાના છે. બરોબર છે, તો પેલું છે ચોરસ, પછી ત્રિકોણ, પછી ગોળ, પછી ચોરસ. તો એનો પછી જવાબ શું આવશે? ત્રિકોણ. બરોબર, સિક્વન્સ આવશે પહેલું, બીજું, ત્રીજું, એટલે પાછું પહેલું એટલે બીજો જવાબ આવશે બ. બરોબર છે. પછી એમાં પ્રશ્ન નંબર 2 છે એ જોઈએ. આ 1 2 3 એક એક પાંખડી જોઈન્ટ થાય છે, તો છેલ્લે ચારે ચાર પાંખડી જોઈન્ટ થશે અને ચાર સિક્વન્સમાં હશે, એટલે મતલબ એ જવાબ આવશે એનો. પછી પ્રશ્ન નંબર 3 છે, ખાલી જગ્યા છે. લાઈન છે, પછી 2 લાઈન છે, પછી 3 લાઈન છે. તો હવે 4 લાઈન વાળું કયું ગોતવાનું? તો કે એમાં જવાબ આવશે આ એમ. 4 લાઈન થઈ ગઈ ને. પછી ઘડિયાળ આપેલી છે કે એકમાં 1 વાગ્યો છે, એકમાં 1 ને 15 છે, એમાં 1 ને 30 છે. તો હવે ચોથી ઘડિયાળમાં શું આવે? તો નાનો કાંટો 1 ઉપર હોય એ જવાબ આવવો પડે. તો નાનો કાંટો 1 અને 2 ની વચ્ચે ક્યાં છે? આમાં છે. બરોબર, એટલે કે 1 અને 45 એટલે 1:45 વાગ્યાનો સમય, એ સાચો જવાબ આવશે. પછી બીજું છે એક એરો, પછી ડબલ એરા, પછી ટ્રિપલ એરા, પછી 4 એરા, પછી સિંગલ ઉપર પાછો. તો રિપીટ થાય છે. તો હવે 2 એરા વાળું પણ ક્રોસ હશે, એટલે કે એમાં જવાબ આવશે ડ, એટલે કે ડી. હવે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. પેટર્ન વિસ્તારતા ખાલી જગ્યામાં સાચો જવાબ લખો. તો 11 13 15 17 પછી એક એકની જગ્યા છે. બરોબર છે. 11 પછી 12, 12 મૂકીને 13, 14 મૂકીને 15, પછી 16 મૂકીને 17, તો 18 મૂકીને 19, એવી રીતના 19. પછી છે 11 31. તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય, તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે, અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે. પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન આઈઆઈટી, જેડબલઈ, મેન્સ, એડવાન્સ કે જેડ નીટનો હોય, કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય, તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો. આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં. તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. 51 71, તો 11 પછી 31 એટલે કેટલાનો ગેપ પડ્યો? 20 નો. 31 પછી 51 એટલે પાછો 20 નો. 51 પછી 71 એટલે પાછો 20 નો, અને 71 માં 20 ઉમેરો એટલે 91. આ એનો જવાબ આવશે. બરોબર છે. પછી એ ત્રીજું 97 87 77 67, એટલે કે ઓછું થતું જાય છે. 10 પોઈન્ટ ઓછા થાય છે. 67 માંથી 10 જાય તો 57 આવશે. પછી 2 6 10 14, એટલે કે 6 માંથી 2 બાદ કરો એટલે 4, 10 માંથી 6 બાદ કરો એટલે 4, 14 માંથી 10 4 બાદ કરો એટલે 4 બાદ કરો એટલે 10. બરોબર, એટલે એવી રીતના જવાબ 18, 18 માંથી 14 બાદ કરજો એટલે એક શ્રેણી આગળ ચાલતી છે. પછી આપેલું છે 0 1 1 2 3 5 8, 8 પછી 13, 8 ને 4 12 ને 1 13. બરોબર છે. 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 1 2 થયા, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 2 ઉમેરો તો 5, 5 ને 3 8, તો 8 માંથી 13, 13 ને 8. બરોબર, આ રીતના એનો જવાબ આવી જશે. પછી પ્રશ્ન નંબર 3 આપેલો છે 1 લીટરથી ઓછું અને 1 લીટરથી વધુ પ્રવાહી સમાય તેવા નીચે દર્શાવેલ પાત્રનું વર્ગીકરણ કરો. 1 લીટરથી ઓછું પહેલા એવી રીતના કોંસ મારવાનું, પછી બીજું લખવાનું 1 લીટરથી વધુ પાણી સમાય તેવા પાત્રો. એમાં પહેલું છે વાટકી, તો 1 લીટરમાં આવશે. પછી છે પ્યાલો, પછી કપ 500 ml નું માપ્યું એટલે 1 લીટરથી ઓછું, આંખની દવાની શીશી અને થાળી. બરોબર છે. પછી ડોલમાં 1 લીટરથી વધુ જ હોય, પાણીની ટાંકી એમાંય હોય, પશુઓને પાણી પીવાનો હોજ એ બહુ મોટો હોય, અને માટલું એમાં પણ 1 લીટરથી વધારે હોય છે. પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના પ્રશ્નના જવાબ આપો, અને જવાબ હું નીચે લખી દઉં છું. બરોબર છે. શિક્ષક પાસે 15 ચોકલેટ છે, તે 3 જૂથમાં વહેંચતા દરેક જૂથમાં કેટલી ચોકલેટ આવે? 15 ચોકલેટ છે, તેને 3 ભાગમાં વહેંચવાની છે, એટલે ભાગ્યા 3 કરવાના, એટલે 15 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે 5, જો અહીંયા આપેલો જ છે. બરોબર. પછી 12માં બીજો વિકલ્પ કે 12 કેળા છે અને 2 વાંદરા છે, જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેકના ભાગમાં કેટલા કેળા આવે? ભાગાકાર સ્વરૂપે દર્શાવવાના. 12 ભાગ્યા 2 કરવાનું, એટલે આવી રીતના 2 છંગ 12 એટલે 0 0, એનો જવાબ આવી જાય છે. બરોબર. તો પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. 5 રૂપિયાના 16 સિક્કા છે,
4 મિત્રોને સરખે ભાગે વહેંચતા તેમને કેટલા રૂપિયા મળે? તો એનો જવાબ છે અહીંયા, તો એનો જવાબ જો નીચે આપેલો છે, એક સિક્કો તો 5 રૂપિયા, 16 સિક્કા તો કેટલા? બરોબર છે, તો 16 ગુણ્યા 5 ના છેદમાં 1 ત્રી પોઝિશન મૂકશો એટલે એનો જવાબ આવી જાય છે 80 રૂપિયા. હું સીધો જવાબ જ બતાવી દઉં છું તમને, 80 રૂપિયા. બરોબર, આ ત્રી પોઝિશન કહેવાય. પછી છે 80 ભાગ્યા 4 એટલે કે 4 સરખે ભાગે એટલે બધાને છે ને 20-20 રૂપિયા મળે. આ એનો જવાબ આવે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને જો ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી બધાને સાચું સોલ્યુશન મળી રહે. અને અવારનવાર બધા જ પ્રશ્નોના આપણે સોલ્યુશન મૂકીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈકનું બટન દબાવી દો.